ગુડ મોર્નિંગ ધ્રુવી. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હા, શરદી સાથે સવાર, ઉધરસ સાથે સવાર નહીં. હેલો ફ્રેન્ડ્સ, બધા નાસ્તો કરવા. શું ખાશો ધ્રુવી બેટા? પોહા. પોહા ખાઈ છે ધ્રુવી, પોહા. ચાલો બધા નાસ્તો કરવા. કે તો ખરી બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કરી દે. એ ધ્રુવિતા જય શ્રી કૃષ્ણ રાધે રાધે આમ તો કરી દે. નથી બોલી. નહીં નથી બોલી. હેલો ફ્રેન્ડ્સ, તો ધ્રુવિતા આવી ગઈ છે સ્કૂલેથી. અને ધ્રુવિતા કાર્ટૂને નથી જોતી અને ધ્રુવિતા ડ્રોઈંગે નથી કરતી. ધ્રુવિતા શું કરે છે એ તમને લોકોને કહું. ચાલો, ધ્રુવિતા કરે છે નાસ્તો. કેમ ધ્રુવી? ઓરિયો અને ચીકુ અને સાથે શું છે? ઓરિયો ચીકુ સાથે મિલ્ક. ઓરિયો ચીકુ સાથે મિલ્ક ધ્રુવીનું ફેવરેટ છે. ઓરિયો અને દૂધ, ઓરિયોના બિસ્કિટ અને દૂધ. કેમ ધ્રુવી? ધ્રુવી 2 દિવસથી સ્કૂલે નહોતી ગઈ એટલે એને સ્કૂલે જવામાં થોડુંક આળસ આવતી હતી. કેમ? મને આમ એવું થાય કે 2-3 દિવસ ન જાવ ને, કાંઈક રજા હોય તો પછી સ્કૂલ ખોલે ત્યારે જાવ ત્યારે મજા પણ ન આવે. એવી રીતે 2 દિવસની રજા ગેપ પાડીને ધ્રુવ એટલે મજા ન આવે. અને આનું આવું તો જવાનું છાપ પાડવાનું. જો ધ્રુવી ઊભી છે બાલ્કનીમાં, હિંચકા ખાવાનું મન થાય એને એટલે. ધ્રુવી કેમ અહીંયા ઊભી બેટા? મમ્મી હિંચકા ખાવા લઈ જાવ ને. હિંચકા અત્યારે ન હોય બેટા, નીચે કેટલા ચાચડ ને બધું આવે છે ખબર છે? મમ્મી પ્લીઝ લઈ જાવ ને. કાર્ટૂન જો આલા છે. ના પ્લીઝ મમ્મી 5 મિનિટ લઈ જાવ ને. 5 મિનિટ. 5 મિનિટે નો જોજો. આમ જો ધુમ્મસ વાતાવરણ છે. સ્વેટર પહેરી લઈશ. સ્વેટર પહેરી લઈશ. સ્વેટર પહેરીને પછી આવીને હાથ પગ પાછા ધોવા પડશે. ઓકે પાક્કું? તમ તો નાઈ પણ લઈશ. નાઈ લઈશ તો ચાલ, ગરમ પાણી આવીને નાઈ લેજે એટલે ઓલા ચાચડ જે ચડ્યા હોય ને વૈયા જાય. બરોબર? ઓકે. હેઠે ખંખેરી નાખશું એટલે વૈયા જશે. પણ મમ્મી એક વસ્તુ તમને પૂછું હે? આ ઓલા છોકરાઓ આવે છે ને રમવા, એ ઓલા હિંચકાને કેમ કરી નાખ્યો છો? તો મને પસંદ જ નથી ત્યારથી. એ બધા હિંચકા ભલે ને એમ તારે એક હિંચકો બેસું છે ને, તું એક હિંચકામાં બેસી ચાલ. ઓકે ચાલો. ચાલ 5 આમ જો 5 મિનિટ જ હો ખાલી. ઓકે ચાલો. જેવી આવીને તરત દોડવા જ મળી. બધા કચરો બહુ જ ફેલાવી નાખ્યો. જો 5 મિનિટનું કઈ 15 મિનિટ થઈ છે પણ ઉપર આવવાનું નામ નથી લેતા બેન. હું અહીંયા બેસી ગઈ છું. ધ્રુવી હાલ ને બટાવે. તારી 5 મિનિટ જ પૂરી નથી થતી. કારુની 5 મિનિટ કરે છે. હે સારું હાલ 5 મિનિટ હો. હવે આમાં ફેરવું છું. એમાં ફેરવીને પછી ઉપર જાવશું ને? હા સાચું? પાક્કું. હાલો ફેરવું મમ્મી. કેમ બેસી ગઈ? એમ નો બેસાય નહીં, ઊભું રહેવાય. આ ઓલા છોકરા સ્કૂલ વાળા મોટા રમવા આવે ને ખરાબ કરી નાખ્યું છે. લોકોએ બહુ જ આ વખત
ઘડી કામ ઘડી કામ ઘડી કામ. આખું નહીં ફરતું, અડધું જ ફરે છે. મમ્મી તો આપણે એક કામ કરવું છે. આપણે જે શાક રોટલી કે એવું કંઈક બનાવવામાં જે તેલ ઉપયોગ કરો અને જે આપણે માથામાં નાખવી એ તેલને મિક્સ કરીને આમાં નાખી દેવું છે. એટલે એ ગોળ ગોળ હાલતું આમાં તેલ નાખવાથી ન ફરે અને નીચે કંઈક ફોલ્ડ હોય. નીચે ફોલ્ડ ન હોય, આનું ઓઇલ હોય એક બ્લેક કલરનું. ઈ એમાં નાખી તો આ ચાલવા મળે એમ. હા, ઈ સુખાઈ જાય ને શિયાળામાં. એટલે છે ને પછી અહીંયા બહુ જ તેમ હાલે નહીં અને ક્યારેક ક્યારેક તો પડી એ જાવી આપણે જામ થઈ જાય કા, જામ થઈ જાય અને ફૂલ કાંઈક હાલે નહીં તો આમ કોશિશ કરવી ને વધારે ભી મારીને તો આ તે આખું તૂટી જાય. એવું છે ને. આ જો ગોળ રાઉન્ડ જે દેખાય ને ચકડોળ જેવું, એને સારું કરવા માટે ધ્રુવિતાએ ઉપાય આપ્યો કા ધ્રુવી? કે કાળા કલરનું ઓઇલ આવે ને નાખી દઈ મમ્મી તો સારું થઈ જાય. શિયાળામાં ઠંડીના હિસાબે જામ થઈ જાય એમ. જ્યારે હું છે ને બ્લોગ નો બનાવતી હતી ને ત્યારે કોઈ નહોતું ને, હું એકલી અહીંયા નીચે આવતી ને ધોલબા તો કાંઈક આવી રીતે તે હું ખાતી જો. પેલા આ પગ હતો બે એકાદા પગને આમ રાખતી પછી આમ ફેરવીને આમ ચડી જાય. જાતે જાતે નહીં. હા પણ આ જામ થઈ ગયો છે ને એટલે હાલતો નથી, ત્યારે ફૂલ સ્પીડમાં વાલતું એમ. હા સરસ. ત્યારે તો બહુ મજા આવતી. હવે 5 મિનિટ ખીચતા હવે નહીં ધ્રુવી, હવે બટા હાવ જો આમ અંધારું થવા આવ્યું. હાલાલ હવે ઉપર, 5 મિનિટ હવે પછી આવશું. હાલાલ નહીં 5 મિનિટ આ ખીચવા દો ને. 5 મિનિટ કરીને કેટલી દે ખબર? અડધી કલાક ઉપર થયું. હાલ ને હવે બટા, હવે 5 જ મિનિટ હો, પછી હું મારીશ નકર. ચાલો હવે બેન માયના ઉપર જવા માટે થોડું થોડું અંધારું થયું એટલે કેમ. ચલો જઈએ ને. હા ચલો. એક બહુ સરસ વસ્તુ છે ધ્રુવિતાએ કર્યું છે, તમને બતાવું. ચાલો તો. ગાઈસ આ વસ્તુ છે મેં આડે દીધી અને મારા કપડા પડાવી લીધા ટૂંકા પડતા હતા. ધ્રુવિતાએ એના ફ્રેન્ડને એના કપડાં પહેરાવી દીધા, એનું ટી-શર્ટ અને એનો ચડ્ડો. હે ધ્રુવી, અહીંયા આવ ધ્રુવી. તો તેને શું લે આ કપડાં પહેરાવ્યા? બિચારો એકવાર હું એનથી રમતી હશું તો દાઢો થઈ ગયો છે. મેં વિચાર્યું કે આ બિચારા ડેડી બિયરને ટાઈટ નહીં વાટી હશે તો હું મારા એને કપડાં ન પહેરાવી દઉં બિચારાને, એટલે મેં મારા કપડાં પહેરાવી દીધા. ચડ્ડો અને ટી-શર્ટ અને પાછળથી ચડ્ડો અને ટી-શર્ટ. તો જો ગાઈસ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો. બાય બાય, ટેક કેર.